તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નદીની જળસપાટીમાં ગત 2 દિવસમાં વધારો. નદીની જળસપાટીમાં ગત 2 દિવસમાં વધારો. ત્યારે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાયું, જ્યાં ડેમના 9 દરવાજા 2.1 મીટર ખોલવામાં આવ્યા. ત્યારે મલ્હાર રાવ ઘાટના 58 પગથિયા પાણીમાં છે ગરકાવ, જ્યાં નર્મદા નદીમાં સ્નાન કરવા ઉપર પ્રતિબંધ. ત્યારે કાંઠા વિસ્તારના રહેવાસીઓને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં નદીની જળસપાટીમાં ગત 2 દિવસમાં વધારો થયો છે. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાયું, જ્યાં ડેમના 9 દરવાજા 2.1 મીટર ખોલવામાં આવ્યા. ત્યારે મલ્હાર રાવ ઘાટના 58 પગથિયા પાણીમાં ગરકાવ છે, જ્યાં નર્મદા નદીમાં સ્નાન કરવા ઉપર પ્રતિબંધ છે. ત્યારે કાંઠા વિસ્તારના રહેવાસીઓને સાવચેત રહેવા અપીલ.